આપણે ઘણી બધી સાઉથ ઇન્ડિયાની એવી ફિલ્મો જોઈએ છે જેનો મુદ્દો એકદમ સામાન્ય હોય પરંતુ સ્પર્શી જાય. મારી એવી ઈચ્છા હતી કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્યારે આ પ્રકારની મૂવી બનાવશે, પરંતુ ગઈકાલે એક ફિલ્મ જોઈ, ધબકારો. આ ફિલ્મ જોઈને એવું થયું કે ના, હવે આપણા ત્યાં પણ આ પ્રકારની ફિલ્મ બની રહી છે. ફિલ્મની વાત કરીએ તો એકદમ સામાન્ય સ્ટોરી છે, ગુજરાતી માણસની વાત છે અને તમામ કલાકારોએ એકદમ અદ્ભુત એક્ટિંગ કરી છે. અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મોમાં હું જોતો ત્યારે મને હંમેશા એવું લાગતું કે જ્યારે એક્ટર તમને પડદા પર જોવામાં આવે ત્યારે એવું થાય કે એનો જે લહેકો હોય તો ટિપિકલ જે હિન્દી ભાષાની ફિલ્મોએ આપણને ટિપિકલ ગુજરાતીને જે રીતે કેરેક્ટરને કરી દીધા છે એ પ્રકારના લહેકા જેની અંદર હોય એનો ટ્રાય કરવામાં આવે. પરંતુ આ ફિલ્મમાં જોઈને મજા એ આવી કે જ્યારે મહેસાણા કે ઉત્તર ગુજરાતની વાત હોય તો એ પ્રકારનો લહેકો હોય, અને જ્યારે સૌરાષ્ટ્રની વાત હોય ત્યારે સૌરાષ્ટ્રનો લહેકોમાં એના પાત્રો જોવા મળે. નહીં કે પેલું એકદમ ચપળ ગુજરાતી જે ચીપી ચીપીને બોલે એ પ્રકારનું ગુજરાતી નહીં, પરંતુ દરેક કેરેક્ટરના પોતાના લહેકા હતા અને એ જોવાની સૌથી વધારે મજા આવી. સૌથી સામાન્ય વાત હતી એને પણ સારી રીતે ફિલ્મની અંદર વર્ણવી છે. ઘણી બધી સિમ્બોલિક વાત હતી. એક્ટરની વાત કરીએ તો દેવેન ભોજાણી, જે આપણે હિન્દી ફિલ્મોમાં ઘણી બધી જોઈ ચૂક્યા છે, એમણે એટલી અદ્ભુત એક્ટિંગ કરી છે. જ્યારે એ કેરેક્ટરની વાત હોય, જ્યારે એ કેરેક્ટર એક નાગા માણસ તરીકેનું કેરેક્ટર છે, જ્યારે એ એની નાગાઈની વાત કરતા હોય ત્યારે તમને અચૂક એના પર ચીડ ચડી જાય અને પછી એનું જે ટ્રાન્સફોર્મેશન આવે ત્યારે તમે રડી પણ જાઓ. એ પ્રકારનો આખી સ્ટોરી લાઈન છે, એટલી અદ્ભુત એક્ટિંગ છે. સૌથી મહત્ત્વની વાત કે આપણા ત્યાં ગુજરાતમાં જે ફિલ્મો બનતી હતી, મનોરંજનની સાથે સાથે આની અંદર એક સિમ્બોલિક વાત પણ કરવામાં આવી છે. જાતિવાદના મુદ્દાને, સ્ત્રી પાત્રને ટિપિકલ રીતે આની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું નથી, પરંતુ એક સિમ્બોલિક બાબતો પણ જે આપણા સમાજ ઉપર કટાક્ષ હોય કે એમને આંગળી ચીંધવાની વાત હોય એ પણ ફિલ્મની અંદર દર્શાવવામાં આવી છે. તો ઘણી બધી એવી બાબતો છે જે જોઈને એક પત્રકાર તરીકે પણ મને મજા આવી ગઈ. આ સિવાય બીજી બધી ઘણી બધી વાત કરીએ તો ગુજરાતી ફિલ્મની અંદર કવાલી, મેં પહેલાં પણ કદાચ કવાલી ગવાઈ હશે, પરંતુ ગુજરાતી ફિલ્મની અંદર કવાલી આ રીતે મેં પહેલીવાર જોઈ છે, સાંભળી છે. તો તમે પણ આ ફિલ્મ જોઈ આવજો. આ કોઈ પ્રમોશનલ વિડીયો નથી. ગઈકાલે મેં જોઈ અને મને ગમ્યું. મારો રસનો વિષય છે ફિલ્મો જોવી, નહીં કે એના વિશે રિવ્યૂ કરવા, પરંતુ આ ફિલ્મ ખરેખર મને મજા આવી. અને જો તમને પણ એવું મારધાડ ને આ બધું કરતા એક સામાન્ય મુદ્દા પર સારી ફિલ્મ પરિવાર સાથે કે એકલા જેને પણ સાથે જોવા જવા ઈચ્છતા હોય તો જોવી હોય અને મજાની ફિલ્મ જોવી હોય તો આ ધબકારો ફિલ્મ તમારા માટે છે. તો અચૂક જોઈ આવજો અને તમે જો જોઈને આવ્યા હોય તો કોમેન્ટ કરજો કે તમને ફિલ્મ કેવી લાગી.